અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક વધી રહી છે। સંત સરોવરમાંથી 21,407 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈમાંથી 26,430 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો વાસણા બેરેજના 14 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। હાલમાં વાસણા બેરેજનું લેવલ 127.50 ફૂટ છે। તંત્ર તરફથી 127 ફૂટ લેવલ જાળવવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં પણ હજી પણ વરસાદી યથાવત રહે। આ વરસાદના કારણે અત્યારે નદીમાં પાણીની આવક પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે અત્યારે ઘણી બધી નદીઓ બે કાંઠે વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ બની રહી છે। આ સાથે જ અત્યારે ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે એના કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે। સંત સરોવર ડેમમાંથી અત્યારે 21,270 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા કેનાલમાંથી પણ 6,977 આવક નોંધાઈ છે। વાસણા બેરેજના કુલ 14 ગેટ ખોલવામાં આવ્યા છે। આ ગેટ એટલા માટે ખોલવામાં આવી રહ્યા છે કારણ કે જે રીતે પાણીની આવક પ્રાપ્ત થઈ રહી છે એ પાણી આસપાસના વિસ્તારોમાં ન પ્રવેશી જાય અને પાણીની આવક આગળ જે સાબરમતી નદી છે એ તરફ વહેતી થાય એ માટે અત્યારે 30માંથી 14 દરવાજા ખોલવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે હાલ જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ અત્યારે સક્રિય છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ હાલ અમદાવાદ સહિત જે રાજ્યનો ઉત્તર જે વિસ્તાર છે, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જેવો જે વિસ્તાર છે, પાટણ, ગાંધીનગર જેવો જે વિસ્તાર છે, એમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અને કારણ કે અત્યારે વરસાદની સ્થિતિ છે તેના કારણે હજી નદીઓમાં પાણીની આવક વધી શકે છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।